ગુજરાતની અંદર અત્યારે બે લોકો ટ્રેન્ડમાં છે, એક લાલો અને એક બીએલઓ. બેની ચર્ચા ચાલી રહી છે જ્યાં હોય ત્યાં. તો ઉપરી અધિકારી એમને ફોન કરીને એવું કહે છે કે તમે 85% જ કામગીરી કરી, 100% કરો. અલા અકલના ઓછબીરો પેલા 15 મરી ગયા છે, એમની માહિતી લાવવાની રહેતી જ નથી. 85 જણા જે મળ્યા હતા એ તો છે જ, માહિતી એની પાસે આવી ગઈ છે, ડોક્યુમેન્ટ આવી ગયા છે, રેડી છે, અપલોડ કરી દીધું. હજુ પાછું 100% પેલા જીવતા કરે પાછા. તો શિક્ષણના ભોગે આ બધી વસ્તુઓ હવે ગુજરાતની અંદર, ભારતની અંદર કરાવવાની બંધ કરી દો. શિક્ષણ હશે તો જ આ દેશ હશે, તો જ તમારું ચૂંટણી પંચ હશે, તો જ તમારી સરકારો હશે. નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટ્સમાં આપનું સ્વાગત છે. આજે નવા મુદ્દે નવી વાત કરીશું. વાત છે આખા દેશની અંદર ચાલી રહેલી કામગીરી, મતદાર યાદીની અંદર સુધારો અપડેટ કરવાનો સર. અને પણ એમાં વાત છે આપણે ગુજરાતના મુદ્દે વાત કરીશું. ગુજરાતના પણ 20-22 દિવસથી આ કામગીરી ચાલી રહી છે અને ચૂંટણી પંચના લગ્નમાં આ શિક્ષકો રોકાયેલા છે 20 દિવસથી. અને 20 દિવસથી આ ચૂંટણી પંચના લગ્નમાં જે રોકાયા છે એની અંદર કામગીરી લગભગ પૂર્ણ થવાની આરે છે. જે પ્રથમ કામગીરી હતી કે ભાઈ કેવી પરિસ્થિતિ છે, 2002 પહેલાંના નામ કેટલા છે, 2002 સુધીના નામ કેટલા છે, એ બધી દસ્તાવેજી જે એકત્રીકરણ કરવાનું હતું એ કામગીરી ચાલી રહી. એની અંદર જે બીએલઓ છે, બૂથ લેવલ ઓફિસર, ગુજરાતની અંદર અત્યારે બે લોકો ટ્રેન્ડમાં છે, એક લાલો અને એક બીએલઓ. બેની ચર્ચા ચાલી રહી છે જ્યાં હોય ત્યાં. લાલાથી તો લોકોને મનોરંજન મળે છે અને સાથે સાથે થોડુંક ધાર્મિક જ્ઞાન પણ મળે છે. પણ આ બીએલઓ જે બીજી જે ટ્રેનિંગ છે એ બચારો મુશ્કેલીમાં છે. ક્યાંક એની કામગીરી થઈ છે, ક્યાંક તકલીફમાં છે. તકલીફ શું છે એ આપણે સમજીશું. તે એક તો સૌથી મોટો પ્રશ્ન શિક્ષણનો છે રાજ્યની અંદર. એક તો આપણે ભારતની અંદર ગણતરી કરીએ તો ગુજરાત પૂછડીએ છે શિક્ષણની અંદર, શિક્ષણના ડેવલપમેન્ટની અંદર પૂછડીએ. અને ઉપરથી આ પાછી સરની કામગીરી ચૂંટણી પંચે જે આ સોંપી છે એની અંદર 20-22 દિવસથી શિક્ષક જોતરાયેલો હોવાથી જે અભ્યાસક્રમોની અંદર શિક્ષક પહોંચી વળતો નથી, વર્ગની અંદર જઈ શકતો નથી. સવારમાં ઉઠી અને જે વિસ્તારમાં એને બીએલઓની બૂથની કામગીરી સોંપી હોય ત્યાં આગળ બપોરે નિશાળમાં જવાનું, શાળામાં પછી એને અપડેટ કરવાની, પેલી યાદીને કાગળિયા ખૂટતો હોય મૂકવાનો. પછી રાત્રે ઘેર આવીને પાછા શિક્ષક તો મોબાઈલ લઈને બેસે, ટીવી કોમ્પ્યુટર આગળ બેસે અને આ પેલી યાદી અપલોડ કરવાની હોય. એને આ બધી કામગીરીની અંદર 20 દિવસથી શિક્ષક રોકાયેલો છે. એટલે કેટલાક શિક્ષકોએ વાત કરી કે બીજા બધા વિષયમાં તો ચાલી જાય એમ, જો 19-20 થઈ જાય એમ, બીજા કોઈ ભણાય લે. પણ આ કામગીરી હેઠળ જે શિક્ષકો રોકાયેલા છે એ 20-22 દિવસથી વર્ગખંડમાં ન જવાથી, ઓછા જવાથી સૌથી મોટો પ્રશ્ન આપણે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના વિષયની અંદર છે. સૌથી અઘરા વિષય જ આ છે, આ ત્રણ. અને એ અભ્યાસક્રમ બીજા શિક્ષકો તો ગણિત શું શીખવાડે, ગુજરાતીનો શિક્ષક હોય કે સામાજિક વિજ્ઞાનનો શિક્ષક હોય, એ અંગ્રેજીના ગણિત અને વિજ્ઞાન એમાં તો એને ટપોય ના પડે. એટલે આ વસ્તુ જે કરતા પહેલાં આ સમજવાની જરૂર હતી કે આ જે 20-22 દિવસનું શિક્ષણ બગડ્યું, પછી પાછું આ તો ચાલુ થશે એટલે પછી પાછું ફરી 4મી તારીખે આ યાદી સબમિટ કરશે. 4મી કે 5મી છે ડિસેમ્બર, એ પછી પાછી ફરી કામગીરી એની પર અપડેટ થશે. હજુ 2-3 વખત થશે પછી ફાઇનલ યાદી જાહેર થશે. ત્યાર સુધી આ શિક્ષકોના માથે જે જવાબદારી છે સરની કામગીરીની એ ઝઝુંબી રહી છે. અને ત્યાં સુધી આ શિક્ષણમાં એને હવે તો બીજું ટેન્શન હોય, પેલું એને યાદી મળી ના હોય, ડોક્યુમેન્ટ પૂરા મળ્યા ના હોય, એટલે એને મગજમાં તો ટેન્શન હોય જ. અને એ ટેન્શન પછી પાછું એને શિક્ષણમાં બી બાધા ઊભી કરશે, એનું જે તકલીફ છે એ ઊભી કરશે અને સતત પેલું યાદ રહેશે. એટલે ભણાવવામાં પણ એનું દિલ નહીં ચોંટી શકે. એટલે પછી પાછું ચાલુ થાય વ્યવસ્થિત ધકેલ પંચા 150 અભ્યાસક્રમ પૂરો કરવાની જે લાઈમાં. અને એવું તો નથી ને કે ભાઈ ઉનાળા વેકેશન 20 દિવસ વધારે આલવાના હતા. ચૂંટણી પંચ સરકારને આગ્રહ કરે શિક્ષણ વિભાગને કે ભાઈ 20 દિવસ હજુ લંબાવો વેકેશન હાલાને, અને 20 દિવસ એ અભ્યાસક્રમ પૂરો કરો. એવું તો કશું થાય નહીં. કારણ કે આ બધી વસ્તુઓની અંદર સરકારે પહેલેથી એકદમ તમે નાખી દો છો ચૂંટણી પંચને આ બધા
સમજ્યા વગર ફટાક લઈને યાદી આ કરવાની તે કરવાની, તે એની અંદર તમે હવે તૈયારી કરો. હિન્દુસ્તાનની અંદર ચૂંટણી પંચને આ બધી સંસ્થાઓ જે સર્વે કરાવતી હોય અને આ બધા કામગીરી કરાવતી હોય શિક્ષકો પાસે, એમને ખરેખર હવે તૈયારી કરવાની છે કે ભાઈ તમે કોઈ NGO બનાવો અથવા તો સરકારી સંસ્થાની અંદર અમે તમે પેલા કરો જ છો ને કરાર આધારિત, એ લોકોને ટ્રેનિંગ આલો. અહીં શિક્ષકોની ફરિયાદ માનસિક ટેન્શન છે. આ દેશની અંદર કેટલાક શિક્ષકો મૃત્યુ પામ્યા. આપણે ગુજરાતની વાત કરીએ તો અહીંયા આગળ એક શિક્ષક આત્મહત્યા કરી લીધી, સૌરાષ્ટ્ર તરફના શિક્ષક. એને પત્ર લખ્યો તો પોતાની પત્નીને અને વ્યથા રજૂ કરી હતી કે આ કામગીરી હું પૂરી નહીં કરી શકું, મારા માથે ચિંતા છે. ખેડા જિલ્લાના એક શિક્ષક આચાર્ય હતા, લગભગ રમેશભાઈ એમનું નામ હતું. એ આ ટેન્શનમાં હાર્ટ એટેક આવી ગયો. એવા બીજા 2-3 શિક્ષકોને હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા અથવા બ્રેઇન સ્ટ્રોક આવી ગયો. એમની તબિયત લથડી ગઈ, બ્લડ પ્રેશર વધી ગયું. કારણ કે મૂળ શું છે કે ક્યાંક ને ક્યાંક ક્લિયલોની આવી. અમે કેટલાક ક્લિયલો મળ્યા તે ફરિયાદ કરતા હતા કે આ જે કામગીરીની અમને કોઈ ટ્રેનિંગ નથી આપવામાં આવી. કારણ કે હવે આ ચૂંટણી પંચને કોઈકના લગ્ન કરાવવાના હતા, એની ઉતાવળ હતી, ઘડિયા લગ્ન લેવાના છે કે આ યાદી સુધારીને અપડેટ કરીને કરે. એની અંદર જે પ્રશ્નો ઊભા થયા એ બધા સમજ કામગીરી થઈ નથી થઈ એવું નહીં. શિક્ષકોએ રાત દિવસ મહેનત કરીને માનસિક ટેન્શન હતું તો પણ એ લોકોએ દોડીને કામગીરી કરી છે. એ સાહેબ એમને સેલ્યુટ છે શિક્ષકોને. પણ જે ટોચના 10 જિલ્લાઓ હતા એમાં કામગીરી થોડીક નબળી રહી છે. એટલે આપણે અમદાવાદ, વડોદરા, સુરત એ બધા લઈ લઈએ તો, અને જે ડિજિટાઇઝેશનના જે 10 ટોપ જિલ્લા છે, આ જે કામગીરી જ્યાં પાવરફુલ થઈ અથવા તો થોડી સારી થઈ પરફોર્મન્સ, એમાં પહેલો નંબર લગભગ ડાંગનો આવે. ત્યાં 91% ઉપરની કામગીરી થઈ. પછી બનાસકાંઠામાં બી 86% ઉપર કામગીરી થઈ. સાબરકાંઠામાં પણ 86% ઉપર થયું. ગીર સોમનાથમાં 85% ઉપર થયું. પંચમહાલ જિલ્લામાં 84% થયું કામ એની ઉપર. ત્યારબાદ મહીસાગર છે, પાટણ છે, જુનાગઢ છે, છોટાઉદેપુર, મોરબી, આ બધા જિલ્લાઓમાં કામગીરી સારી થઈ છે. બીજા બધા જિલ્લાઓમાં હવે થશે. એને આ જે બીજા જિલ્લાઓમાં નથી થઈ એના પણ કારણો છે. કારણ કે ડોક્યુમેન્ટ પૂરતા મળ્યા ના હોય, એમને કોઈકને કામગીરી સોંપી હોય, સહાયકો મૂકવા પડે. એક શાળામાં 2 શિક્ષકો BLOની કામગીરી કરતા, 2 શિક્ષકો એમને મદદ કરવામાં રોકેલા હોય. આ તો ચૂંટણી પંચને સરકારને ખબર ના હોય આ બધી. કારણ કે એ લોકોને શું છે કે એ લોકોનું તો સમયસર કામ જોઈએ, એમને કામ હાથે માથાકૂટ. એટલે કઈ શિક્ષકો એમને સહાયકો રોકવા જ પડે. અને દસ્તાવેજો, એપ અને ડેડલાઇન વચ્ચેનો જે સ્ટાફ છે શિક્ષકોનો, એ આની દસ્તાવેજો જે જનતા મતદારો પાસેથી લેવાના છે દસ્તાવેજો એમને સમયસર નથી મળતા, શોધવા પડે છે એમને બીજા ગામના જઈને શોધવા પડે. કારણ કે કન્યા 2002માં કોઈ બહેન હોય, દીકરી હોય, પરણીને એના સાસરે આવી હોય તો તઈ અટક જુદી હોય. એ ઘણાને તો ખબર નહીં ગ્રામ વિસ્તારોમાં કે મારા બાપાની અટક કઈ હતી. નોમ કહો તો સાચું ના હોય મતદાર યાદીની અંદર. એ જે નોમે બોલાવતા હોય એ નોમે ત્યાં આગળ પરિસ્થિતિ એ નોમ ના બોલતું હોય મતદાર યાદીની અંદર. મા બાપની ઘણા ગુજરી ગયા છે, એમની કોઈ માહિતી નથી. ઘણી બહેનોએ પુનર્લગ્ન કર્યા છે. કારણ કે ગામડાઓમાં તો આપણે પેલી અહીં પછી દારૂની વાત આવશે. દારૂ પીને ઘણા જવાનિયા મરી ગયા હોય તો એની જે પત્ની હોય અહીંયા આગળ જવાન હોય, એને બીજે પરણાવી દીધી હોય તો એની બધી માથાકૂટ. કારણ કે કાયદેસર મેટર કશી હોય નહીં આ બધામાં ગામડાઓમાં. એટલે આ બધો એમાં ફિલ્ડ જે સ્ટાફ છે શિક્ષકોને એ પીસાઈ રહ્યો છે આ બધાની વચ્ચે. હમણાં એક BLO મને મળ્યા પંચમહાલ જિલ્લાના, તો મને એવું કહેતા હતા કે મારે તઈ એટલે એમનો દાખલા તરીકે આપણે વાત કરીએ તો 100 મતદાર હતા, એમાં એમને 85% કામગીરી થઈ. 15% મતદારો, 100 મતદારો હતા એમાં 85 મતદારોની બધી માહિતી મળી ગઈ છે અને 15 મતદારો ગુજરી ગયા છે ત્યાં આગળ. એટલે એમની કોઈ માહિતી કે એમનું કથી તે નહીં, એ માહિતી લાવવાની રહેતી નથી. એમને લખીને મરણ ગયેલ છે. તો ઉપરી અધિકારી એમને ફોન કરીને એવું કહે છે તમે 85% જ કામગીરી કરી, 100% કરો. અલા અકલના ઓછમીરો, પેલા 15 મરી ગયા છે એમની માહિતી લાવવાની રહેતી જ નથી. 85 જણા જે મળ્યા છે એ તો છે જ, માહિતી એની પાસે આવી ગઈ છે, ડોક્યુમેન્ટ આવી ગયા છે, રેડી છે, અપલોડ કરી દીધું. હજુ પાછી 100% પેલા જીવતા કરે પાછા. તમારી પાસે હોય આ ચૂંટણી પંચ પાસે પેલા જ્ઞાનેશ કુમાર, અદ્ભુત જ્ઞાન છે એમની પાસે. એમના જ્ઞાન થકી અત્યારે ભાઈ ભારતની અંદર ડંકો વગાડી રહ્યા છે. એમની પાસે જ્ઞાન હોય, કોઈ સંજીવની જડીબુટ્ટી હોય તો આવા મરેલાને બેઠા કરી દે
એવું કંઈ નોલેજ હોય તો કરી શકે સિવાય એમની પાસે બધું હોય આ તો મરેલાને બેઠા કરે અને બેઠેલા હોય એમને મરેલા જાહેર કરે. તાલીમ ન મળવાના કારણે આ બધી મૂંઝવણ શિક્ષકોએ આવી ભાઈ જે BLO તરીકે બૂથ લેવલ ઓફિસર તરીકે રોકાયેલા છે એમને આવી પણ ફરિયાદ કરી કે ભાઈ અમને કોઈ તાલીમ નથી મળી તો અમારી મહેતે અમે કામ કરીએ છીએ અને એમાં કંઈ મૂંઝવણ ઊભી થાય તો એમને એમના જે નિષ્ણાત હોય પાછા BLOમાં ઘણા લોકો કારણ કે આમાં શું છે કે આ બધા કોમ્પ્યુટર ડિજિટલ જે કોમ્પ્યુટર ડિજિટલ કુશળતા દરેક શિક્ષકમાં હોતી નથી કારણ કે એને તો ગણિત બનાવવાનું હોય એને વિજ્ઞાન બનાવવાનું અંગ્રેજી બનાવવાનું હોય ગુજરાતી બનાવવાનું હોય એને કોમ્પ્યુટરમાં ટપો ના પડે તમારે શું લેવા દેવા અરે તમારા તાલીમ આવી છે પહેલાં 2 મહિનો કે ભાઈ આ રીતે કામગીરી થાય ને આ રીતે કરશું તમને સુગમતા રહેશે ફટાફટ કામગીરી પૂરી થશે પણ એ કશું કર્યું નહીં. આ તો ઘડિયાળ લગનની વાત છે એમ કોકને ઉઘલાવાનો હોય તો કોકને માથે પાડવાનું. સર્વર વારંવાર ડાઉન થઈ જાય એપ જાતે અપડેટ થઈ જાય રાત્રે શિક્ષકો બચારા અંદર બધું ડાઉનલોડ કરવાનું હોય એ કરવા બેહે આખો દાડાનો થાકેલો હોય ગલીએ ફળીએ ફરેલો હોય માહિતી જેટલી મળે એટલી પાછી એને સબમિટ કરવાની હોય તારાની એપ ડાઉન થઈ જાય રાત્રે પાછું એને જાતે એનું અપડેટ થઈ જાય એટલે એમાં કદાચ ભૂલો થતી હોય પાછું એને કરવું પડે એકની એક કામગીરી. રાત્રે મોડા સુધી શિક્ષકો યાદીઓ સબમિટ કરવા બેસી જાય છે અને એના લીધે એમને આ પ્રેશર આવતું હોય માનસિક કારણ કે એ માણસ છે ને શિક્ષકે કંઈ એને કંઈ શરીર હોય એને ભાઈ અંગો હોય હૃદય હોય મગજ હોય એ થાકતું હોય એટલે એને પણ પ્રેશર આવતું હોય અને સવારે પાછું વહેલા ઉઠવાનું. હમણાં એક અમે 5:30-6 વાગે ચાલવા જતા હતા વોકિંગમાં કૂતરા કરડે એવી પરિસ્થિતિમાં એક બેન હતા ને એક ભાઈ હતા. મેં કેમ અહીં તક અમે શિક્ષક છીએ BLO છીએ અહીં મસલમ વિસ્તાર હતો એટલે ત્યાં પેલા લોકો મજૂરો સવારે 7 વાગે કામે જતા રહે મળે નહીં એટલે એમને મળવા સારું 5:30-6 વાગ્યાના શિક્ષકો ઉઠીને આવે. આ ઉપરના અધિકારીઓ પેલા મામલતદાર ચૂંટણી અધિકારી આ જ્ઞાનેશ કુમારના આ જ્ઞાન છે કે શું પરિસ્થિતિ થતી હશે. એટલે આના માટે રિસર્ચના કેમ્પ રાખવા પડે આયોજન કરવું પડે 5 વખત 10 વખત 25 વખત તમારે રાખવા પડે જો અપડેટ કરવું હોય તો કારણ તમારી યાદીમાં ગરબર ગોટાળો તો છે જ કેટલાય મરી ગયેલાના નામ અત્યાર લગીન છે નીકળ્યા છે 10-15 લાખ કેટલા નવા જન્મ્યા હોય નવા એડ કરવાના હોય એ 2 જગ્યાએ ચાલતા હોય ભૂતિયા હોય ખોટા ઘૂસણખોરો હોય એ બધા હોય એ બધું કાઢવાનું હોય તો આના માટે પ્રી પ્લાનિંગ તમારું પરફેક્ટ નહોતું એ વસ્તુ નહીં ન શકતી કરવું તો પડે જ આ કંઈ ખોટું નથી. હવે નદાર યાદી અપડેટ હોવી જોઈએ કોઈ ખોટો વ્યક્તિ મત નાખે ન હોવું જોઈએ એના માટે તમને ભલે અભિનંદન છે પણ તમારી જે કામગીરી છે ફટાફટ આપણે ઘડીએ બોલીએ છે ઘડિયાળ લગન એ જે વાત છે એ જ્યાં ફોર્મ ભરવા માટે આપ્યા છે હવે એક અમદાવાદમાં એક બેન લડી ગયા કારણ કે એમને ફોર્મ ભરવા માટે સોસાયટીમાં આપે એક સારા વ્યક્તિને કે ભાઈ તમે આમાં મદદરૂપ દેજો આ 25 ઘરના ફોર્મ છે એ તમે અપડેટ કરીને આવજો ટાઈમ લાઈન પૂરી થવાની છે ને પેલા ભાઈએ ફોર્મ આલ્યા નથી હજુ તો વાર છે ડોક્યુમેન્ટ નથી આવ્યા આ તે પરિસ્થિતિ પેલાનું આધાર કાર્ડ બાકી છે પેલાનું ચૂંટણી કાર્ડ બાકી છે પેલાના બાપા તઈ રહેતા હતા એમની ઘેર કોઈ છે નહીં હવે એમને સ્થળ બદલી કાઢ્યું છે ને પેલા બેન બચારા રડવા જેવા થઈ ગયા કારણ કે એમને ટાઈમ લિમિટ પૂરી થવાની છે BLOને અને એમને પાછા ઉપરી અધિકારી ટેરકાવે અથવા તો પનિશમેન્ટ કરે એ કંઈ નક્કી નથી હતું હજુ તો આ લોકોનું આ તો બધા શું ખેલ કરે કારણ કે બધો ભાર આ લોકોએ શિક્ષકોના માથે નાખી દીધો છે એમને જ ખાલી યાદી જોઈ લેવાની ઉપરથી એ પરિસ્થિતિની અંદર સતત તણાવના કારણે આ બધા હાર્ટ એટેક છે પછી આત્મહત્યા તબિયત બગડવી તણાવ ઊભો થવો એ બધા કિસ્સા વધી રહ્યા છે અને અધિકારીઓના દબાણ આપણે ફરી કરીએ કે અપૂરતી તાલીમના અધિકારીઓના દબાણને આ બધા જે મુદ્દા છે કારણ કે આમાં ગ્રામ વિસ્તારોની અંદર વધારે પ્રશ્નો છે તો શહેરી વિસ્તારોની અંદર હમણાં એક વડોદરા શહેરના એક BLO જોડે વાત થઈ તો એમને એવું કીધું કે ગ્રામ વિસ્તારોની અંદર જ એકલા પ્રશ્નો નથી શહેરી વિસ્તારોમાં બી જે સારી વસ્તી ભણેલા ગણેલા લોકો રહે છે સવર્ણ લોકો રહે છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે કારણ કે તઈ એને ઘણા એવા મતદારો નીકળ્યા કે જે મકાન બદલીને કઈ જતા રહ્યા એ અમને ખબર નથી કઈ જતા રહ્યા એ અમને ખબર નથી જે 2002ની યાદીમાં હતા એ બધા કઈ જતા રહ્યા કારણ કે ઘણા એ બધા અમારી નજર સમક્ષથી એવા કે જે 2002થી અત્યાર લગી 3-4 જગ્યાએ મકાન બદલ્યા હોય એટલે મતદાર એવો 2002માં હોય એનું નામ તો નીકળવાનું જ છે અત્યારે જે હોય તો એને કદાચ યાદ ના આવ્યું કઈ સ્કૂલમાં મત આલવા જતો હતો મારો અનુક્રમ નંબર કયો હતો મારું બૂથ કયું હતું ખબર ના હોય એને માહિતી સ્વાભાવિક વસ્તુ છે 2002ની માહિતી ના હોય એમ એટલે આ વસ્તુથી તમારે આ બધું અપડેટ કરવાની પહેલાં જરૂર હતી ઘણા બધાના
બધા બહુ જ બધી આમાં ત્રુટીઓ રહી ગઈ છે. કારણ કે એને જે તાલીમ આલવાની છે તમે આલી નથી. શિક્ષકો તો કરો તો કામગીરી જો તમે તાલીમ આલી હો તો આ પ્રકારની, એટલે એના માથે જે ટેન્શન છે ને સાહેબ એ અઘરું છે. હવે તમે ફટાક લઈને આ તારીખો આલી દીધી, 20 દિવસની અંદર સબમિટ કરજો, પેલું 10 દિવસની અંદર કરો, પેલું 15 દિવસની અંદર. એમને પાછા BLOની ઉપર જે મોકલ્યા હોય એ લોકોને આ લોકો ફોન કરે શિક્ષકો કે ભાઈ આમાં શું કરવાનું, અમારી તકલીફ પડે છે. એ પાછા પેલા અધિકારી ના પૂછે, બીજા કોક સાહેબ ના પૂછે. એવાય બધા ઘણા ઉપરી જે BLOની ઉપર છે તે બધા માથાકૂટવાળા જ છે બધા. એની અંદર ઝડપી કામગીરી કરવાની છે. ગોધરાના એક શિક્ષકે હમણાં એનો સોશિયલ મીડિયા પર વિડીયો બહુ પ્રચલિત થયેલો અને એમને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પણ વચ્ચે પડ્યા અને એમને પણ રજૂઆત કરી અને શિક્ષક તો બેફામ બોલ્યા. કારણ કે એમની વ્યથા હતી એ શિક્ષકની, એ સમજવી જોઈએ આ લોકોએ. એ પેલા મેડમે કંઈક એમને ઓર્ડર કરેલો કે એક જ દિવસની અંદર નાયબ મામલતદાર કોઈ હતા, 200 ફોર્મ એક જ દિવસની અંદર તમે સબમિટ કરી દો. એટલે પહોંચ નહીં થતા તમારી આ ટેકનોલોજીમાં, ડિજિટલ ઇન્ડિયાની વાતોમાં 5 કે 10 ફોર્મ નહીં થતા. એ શિક્ષક કંઈ કોદારામથી 200 ફોર્મ એવો સબમિટ કરવાનો હતો. તમે શિક્ષકની પરિસ્થિતિ તો સમજો. કારણ કે શિક્ષકનો જીવ છે ને એ વિદ્યાર્થીઓને ભણાવવામાં વધારે રસ હોય. એટલે આ બધા કરવી પડે કામગીરી, કોઈ સવાલ નથી, નાય નથી. આજે કંઈક BLO એનું જે ભથ્થું આલે છે એમાંય વધારો કર્યો છે, ના નથી આ બધી. પણ સતત એને ટોર્ચર થાય રીતે કામગીરી કરવાની અંદર ખરેખર અગાઉથી થોડી સુગમતા ઊભી કરવી પડે. અને આપણે તો આ વિડીયો મારફતે અનુરોધ કરી છે જે વિસ્તારમાં જાણકાર લોકો હોય, અભ્યાસુ લોકો હોય, જે ભણેલા ગણેલા હોય, યુવાનો હોય, એ પણ થોડા મદદરૂપ થાય સાંજના સમયે શિક્ષકોને. ભાઈ અમે શોધી કાઢીશું ને એ ગમે તે આઈડિયા વાપરીને કે ગમે તે. કારણ કે અમે ઘણા બધા આવા શિક્ષકોને મદદરૂપ અમે પણ થયા છીએ કે ભાઈ તમે ચિંતા ના કરો, આ બધા નામ નથી મળતા. એ લોકોની ઘરે 2-3 વખત જઈને અમે એ બધી યાદીઓ સુધી લાયા. કારણ કે એમાં શું છે કે શિક્ષક જે હોય એને કદાચ બધી માહિતી કોઈ આપી દે, શેના માટે છે, શું છે, આવા બધા પ્રશ્નો પણ પૂછતા હોય. અને પેલા અહીં જે વહુ હોય એવડે આવી હોય એના મા બાપ વિશે માહિતી ને, એના દાદા દાદીને, એના ગામને, એની મતદાર યાદી કહીને, કઈ અટકને શું છે ને. કારણ કે મોટા ભાગે તો અટકો બદલાઈ જતી હોય. દીકરી હોય એના પિયરમાં એની અટક જુદી હોય અને અહીં આગળ સાસરીમાં એની અટક જુદી થઈ જાય. એટલે એ પણ બધી સમસ્યાઓ ઊભી થાય. એને અટક તો અહીં આગળ પટેલિયા લખાવતી અને અહીં આગળ પરમાર લખાવતી હતી. એને ખબર જ ના હોય કે આપણો શિક્ષક બચારો પરમારો હોતો હોય અને અહીં એને સાદી ભાષામાં પૂછે કે ભાઈ તહી અટક શું હતી, તક મને તો નહીં ખબર. કે આવા પ્રશ્નો ઊભા થતા હોય ને એટલે શિક્ષકોને મુશ્કેલી થાય યાદી હોદવાની અંદર. એ નામે એમને ઘણા શિક્ષકો તો એવા જોયા BLO કે પેલા લોકોની યાદી ત્યાં આગળ 2002ની યાદી એમને અપલોડ કરવી પડે ને ત્યાં એમને હોદવા પડે આ નામ મુજબના શિક્ષકો. કારણ કે ગામડાઓમાં શ્રમ વિસ્તારમાં અઢળક પ્રશ્નો છે. એટલે આ વિડીયોના માધ્યમથી ચૂંટણી પંચને એવો પણ અનુરોધ છે કે થોડો સમય વધારે આપવામાં આવે અને જો શક્ય હોય તો એક 2 દિવસની તાલીમ શિબિર પણ ગોઠવવામાં આવે શિક્ષકોને. અને આ એપ છે તો એ તમારી ફટાફટ ચાલે. જેમ કેટલાક નેતાઓના મોડા ચાલી રહ્યા છે એ રીતે એપ ફાટ સબમિટ થતું હોય તો લોકોને થોડી સુગમતા પડે શિક્ષકોને. બાકી તમે અને બીજું કે ભવિષ્યમાં નોંધી લો કે તમે શિક્ષણના ભોગે આ બધી વસ્તુઓ હવે ગુજરાતની અંદર, ભારતની અંદર કરાવવાની બંધ કરી દો. શિક્ષણ હશે તો જ આ દેશ હશે, તો જ તમારું ચૂંટણી પંચ હશે, તો જ તમારી સરકારો હશે. કારણ કે હવે શિક્ષકોને તો બચારાઓને વસ્તી ગણતરી આવશે પછી પાછી. એ વસ્તી ગણતરી પૂરી થશે એટલે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જાહેર થવાની છે, એ કામગીરી આવશે. પછી પાછી વિધાનસભાની ચૂંટણી આવશે, પછી પાછી લોકસભાની. એટલે આ જ કરવાનું બધું, શિક્ષણનું કામ કરવાનું જ નહીં. શિક્ષકો રોકેલા જ રહે. એક શાળામાંથી 2-3 શિક્ષકો, મોટું ગામ હોય તો 3-4 શિક્ષકો હોય એક જ શાળામાંથી. એટલે આ બધા અઘરા વિષય છે. એને એની અંદર સરકારે ને ચૂંટણી પંચે ભેગા મળીને વિચારવું જોઈએ કે આપણે આ કઈ દિશામાં કામગીરી થઈ રહી છે. અને નહીં તો પછી તમારે એ અગાઉથી વેકેશનની અંદર આ બધું નક્કી કરી પ્લાનિંગ કરીને વેકેશનમાં 3-4 દિવસની તાલીમ શિબિર વિથ AC રોકાણ ભોજન સાથે કરવી પડે. એ તમારી જવાબદારી છે. નહીં તો આ શિક્ષકો આ રીતે કામગીરી, હવે યુવાન શિક્ષકો છે એ તો વિરોધ કરશે. જૂના બધા બચારા બેરે કામગીરી કરી રહ્યા છે. નવા શિક્ષકો હોય તો એમને ન ફાવે તો વિરોધ કરે, સ્વાભાવિક છે. એટલે જે સવારે ચૂંટણી પંચ જેવું વિચારતું હોય કે આ તો 11 થી 5માં કામગીરી થાય છે, પણ સવારે 5 થી રાતના 12 સુધીની કામગીરી થાય છે. અને સતત
એને રવિવાર હોય તો એ શનિવાર હોય, રજાનો દિવસ હોય, લગ્ન પ્રસંગ હોય, ઘણા એવા એક પ્રસંગમાં નથી ગયા શિક્ષકો, એમના ઘરમાં પ્રસંગ હોય. મને હમણાં એક બીએલઓ મળ્યા હતા, તો એ વાત કરતા હતા કે એક બેનને ઘરનું મામેરું હતું પણ આના કારણે નથી જઈ શક્યા. એટલે આ વસ્તુ પરિસ્થિતિ કેવો વળાંક લે એ વસ્તુ સમજવી પડે. અને આપણે આ કેટલા શિક્ષકોની પણ વેદના સમજીશું આ વિડીયો મારફતે, એમના પણ વિઝ્યુઅલ બતાવીશું. જે ગોધરાના શિક્ષક બોલ્યા છે એમનો પણ વિઝ્યુઅલ બતાવીશું કે કેટલો આક્રોશ છે, ક્યારે બોલે ઉપરી અધિકારી હોય, નાયબ મામલતદાર જેવો અધિકારી હોય અને શિક્ષક ક્યારે બોલે. હમણાં એક ગામમાં એવી ઘટના બની કે બીએલઓની કામગીરીમાં એક બેનનું નામ આવ્યું તો એ બેને ના પાડી દીધી, દાદાગીરી ના પાડી. તો ત્યાંથી એવું આવ્યું તમારું વોરંટ નીકળે, વોરંટ નીકળવું હોય નોકરીમાંથી કાઢી મેળવાની ધરપકડ કરી કરો, બાકી મારાથી આ વસ્તુ કામગીરી થાય નહીં. એ બેને ના પાડી દીધી ચોખ્ખી. હવે તાકાત તો છે જ નહીં કોઈની ધરપકડ કરવાની, કારણ કે શિક્ષણ વિભાગ છે આખું, અને એના માટે બી આ લોકો બધા પાવરફુલ છે, એમના શિક્ષક સંઘને બધું. એટલે આ બધા આવી બધું થાય એના કરતાં થોડી ટ્રેનિંગ આલીને કામગીરી કરાવી હોય, કામગીરીની સિસ્ટમ જરાક અલગ રાખી હોય, અને અપલોડ કરવાની કામગીરી સરકાર કરે. અહીંથી એક માહિતી 4મી તારીખે પહોંચી જાય, જેટલી હોય એટલી એની અપલોડ કરવાની માહિતી ચૂંટણી પંચ કરે, સરકાર કરે, જેની પાસે કરાવવું એની પાસે. અને પછી ત્યાંથી આદિ અપડેટ થઈને જે વેરિએશન ઊભા થાય એ ફરી આપે, ફરી કરે. અને એના માટે ચોક્કસ સમય ફાળવવો જોઈએ. આવો નહીં કે તમે 20 દિવસમાં 25 દિવસમાં પૂરી કરો. એટલે આ મુદ્દે આપણે આજે આ વાત કરી, અને શિક્ષકો પ્રત્યે આપણે જે સરકાર થોડી કુણી લાગણી રાખે, હવે એમની જે 4મી તારીખે યાદી આપવાની છે એમાં પણ કુણી લાગણી રાખીને એ રીતે કામગીરી કરે, એ સરકારને આપણે આ માધ્યમથી કહીએ છીએ, ચૂંટણી પંચને કહીએ છીએ. અને કંઈક સરળતાવાળું જ્ઞાનેશ કુમાર બતાવે આ નવી યાદીઓની અંદર જે અપડેટ કરવાની છે એની અંદર, એવો અનુરોધ કરીએ. અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ તમને નમ્ર વિનંતી છે. અને સાથે સાથે તમારા પણ શિક્ષક મિત્રો પણ જોશે આ બધા વિડીયો, તો એમને કોઈ સુઝાવ હોય, કોઈ પોલિટિકલ પાર્ટીને પણ સુઝાવ હોય તો અમારા કોમેન્ટમાં લખજો, જેથી અમને પણ ખબર પડે કે ક્યાં ત્રુટી રહે છે, ક્યાં શું કરવું છે, ક્યાં શું થઈ શકે. ત્યાં સુધી સૌને રામ રામ, નમસ્કાર, જય ગુજરાત.